ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુંગળીની ગુણો નીચે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે એલસીબી ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકવામાં આવી તપાસ કરતા ડુંગળીની ગુણોના કવરિંગ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા. પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અઝીઝ શેખની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં શેખે જણાવ્યું કે તેણે રાજુ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચે ગાડી મેળવી હતી અને વડોદરાના પાદરા નજીક શેલે પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનો હતો. પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹9.60 લાખનો દારૂ, ₹3 લાખની બોલેરો પિકઅપ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી.